બાળકોના શિક્ષણ અને ઘડતરમાં સૌથી મોટો હાથ કોનો હોય છે? માતાનો. ચાલો જોઈએ એક જૈન ઘરની કહાની. અરે આ છોકરાને તો મોબાઈલ આપીને ભૂલ કરી દીધી. આખો દિવસ બસ ગેમ જ રમ્યા કરે છે. સ્કૂલમાં તો ભણે છે પણ જૈન ધર્મનું કોઈ ખાસ જ્ઞાન જ નથી. હવે આ ચિંટુને હું કેવી રીતે શીખવાડું? ગુરુવંદના ખબર છે? અષ્ટપ્રકારી પૂજા કે ભક્ષ્ય અભક્ષ્ય વિશે ખબર છે? કોઈ જૈન ગ્રંથની માહિતી છે? બેટા ચિંટુ, મોબાઈલ માત્ર ગેમ રમવા માટે નથી. આ મોબાઈલમાં તને ધર્મ વિશે પણ ઘણું બધું શીખવા મળશે. તું એકવાર જોઈશ? મમ્મી, શીખવું તો મારે પણ છે, પણ એવું કંઈ છે જ નહીં. કોઈ મને જ્ઞાન આપતું જ નથી. કેમ આટલી ચિંતામાં છે? અરે કાજલબેન, આ ચિંટુને જૈન ધર્મનું જ્ઞાન કેવી રીતે આપું? સ્કૂલના સમયના લીધે બહારની ક્લાસમાં પણ મોકલી શકતી નથી. અરે ચિંટુ માટે આટલી ચિંતા કરો છો? ગોલ્ડીને જુઓ. પહેલા ગોલ્ડીને પણ વિશે એટલું બધું ખબર નહોતું. ગોલ્ડી શું કરે છે? ગોલ્ડી તપોવન ઈ પાઠશાળા પર જૈન ધર્મના કોર્सेस કરે છે. પંડિતજીના વિડિયો લેક્ચર્સ જુએ છે. પંડિતજી પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવે છે. મમ્મી, મને પણ તપોવની પાઠશાળામાં શીખવું છે. હા બેટા, હવે મોબાઈલ તારો સમય બગાડશે નહીં, તને ધર્મ સાથે જોડશે. ચિંટુ, તું પણ મારી સાથે શીખજે. આજના બાળકો ટેકનોલોજી સાથે મોટા થઈ રહ્યા છે, તો પછી ટેકનોલોજીને એમના સંસ્કારો સાથે કેમ ન આ જોડીએ? વિચારને સાકાર કરવા માટે હવે આવી ગયું છે તપોવન ઈ પાઠશાળા. તપોવન ઈ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. આધ્યાત્મિક શિક્ષણ, સંસ્કાર અને જ્ઞાનની નવી સફર હવે તમારા મોબાઈલમાં. શરૂઆત કરવા માટે તમારો વોટ્સએપ નંબર દાખલ કરો અને કન્ટિન્યુ પર ક્લિક કરો. તમારા નંબરની સુરક્ષિત ચકાસણી માટે તરત જ ઓટીપી મોકલવામાં આવશે. મળેલ ઓટીપી દાખલ કરો અને લોગિન કરો. જો તમે પ્રથમ વખત તપોવન ઈ પાઠશાળાનો ઉપયોગ કરી રહ્યા છો, તો રજિસ્ટર પર ક્લિક કરો અને માત્ર થોડા જ પગલામાં તમારું એકાઉન્ટ બનાવો. આધ્યાત્મિક સફરની શરૂઆત કરો. તમારું પ્રોફાઇલ ફોટો ઉમેરો. તમારું સંપૂર્ણ નામ દાખલ કરો. તમારો વોટ્સએપ નંબર દાખલ કરો. તમારા નંબરની સુરક્ષિત ચકાસણી માટે તરત જ ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી દાખલ કરો. જન્મ તારીખ અને તમારા સંઘનું નામ દાખલ કરો, જેથી તમારી પ્રોફાઇલ સંપૂર્ણ બની શકે. હવે તમારું સંપૂર્ણ સરનામું, દેશ, રાજ્ય, શહેર અને પિનકોડની માહિતી દાખલ કરો, જેથી તમને વધુ સારી અને વ્યક્તિગત સેવાઓ મળી શકે. ટર્મ્સ કન્ડિશન્સ સ્વીકારી કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અભિનંદન! તમારું તપોવન ઈ પાઠશાળા એકાઉન્ટ હવે સફળતાપૂર્વક તૈયાર છે. તપોવન ઈ પાઠશાળામાં કોર્સમાં 2 ભાગ આપવામાં આવ્યા છે: રનિંગ કોર્સ, અપકમિંગ કોર્સ. અપકમિંગ કોર્સમાં આવનારા કોર્સની માહિતી છે અને રનિંગ કોર્સમાં હાલ ચાલતા કોર્સની માહિતી આપવામાં આવે છે. કોર્સમાં તમે અલગ અલગ કોઈ પણ કોર્સ જોઈન કરી શકો છો. કોર્સ સેક્શનમાં પ્રવેશ કરતા જ તમને વિવિધ કોર્સ જોવા મળશે. ત્યારબાદની સંપૂર્ણ માહિતી તમારી સામે હશે. અહીં તમને નું નામ, ભણાવનાર પંડિતજીનું નામ, ની ભાષા, નો સમય, અઠવાડિયામાં કયા દિવસે ક્લાસીસ યોજાશે, કેટલી સીટ્સ ઉપલબ્ધ છે, તેમજ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી રહેશે. હવે તમારી પસંદગીનો કોર્સ પસંદ કરો અને એનરોલ નાઉ પર ક્લિક કરીને સરળતાથી એનરોલમેન્ટ કરો. તમારા દ્વારા એનરોલ કરવામાં આવેલા તમામ કોર્सेस તમને માય કોર્सेसમાં જોવા મળશે. તપોવન ઈ પાઠશાળામાં ક્લાસ કેવી રીતે જોઈન કરવી? ક્લાસ પેજ પર જઈને જોઈન ક્લાસ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમે ઝૂમ એપ અથવા બ્રાઉઝર દ્વારા સરળતાથી જોડાઈ શકો છો. આ રીતે તમે તમારા પસંદગીના કોર્સમાં સરળતાથી એનરોલ કરી શકો છો. વામાં આવેલું હોમવર્ક તમે ફોટો સિલેક્ટ કરી અપલોડ કરી શકો છો. અપલોડ પછી પંડિતજી દ્વારા હોમવર્ક તપાસણીને તેને પૂર્ણ કરવામાં આવશે. હવે જાણીએ તપોવન ઈ પાઠશાળાના ક્વિઝ સેક્શન વિશે, જ્યાં તમે તમારા જ્ઞાનની પરીક્ષા લઈને તમારી તૈયારીને વધુ સારી બનાવી શકો છો.
આ ક્વિઝમાં તમને 2 ભાગ મળશે, પ્રેક્ટિસ અને અસેસમેન્ટ. પ્રેક્ટિસ ક્વિઝ તમારી પોતાની તૈયારી અને અભ્યાસ માટે છે, જ્યાં તમે કોઈ પણ દબાણ વગર તમારા જ્ઞાનને ચકાસી શકો છો. ક્વિઝ પૂર્ણ થયા બાદ રિઝલ્ટ સ્ક્રીન પર તમે તમારો સ્કોર. હવે વાત કરીએ અસેસમેન્ટ ક્વિઝ વિશે. આ તપોવન પાઠશાળા દ્વારા આયોજિત સત્તાવાર ક્વિઝ છે. આ ક્વિઝ તમારે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. ક્વિઝ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તમે તમારું રિઝલ્ટ માય ક્વિઝમાં જઈને ગમે ત્યારે જોઈ શકો છો. સાથે જ તમને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ તમે મેનુમાં ઉપલબ્ધ માય સર્ટિફિકેટમાં ગમે ત્યારે સરળતાથી જોઈ શકો છો. હવે વાત કરીએ સેલ્ફ લર્નિંગ પાઠશાળા વિશે. આ સેક્શનમાં તમને વિવિધ વિષયો પર અલગ અલગ સેશન્સ વિડિયો સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ વિડિયોઝ જોઈને તમે તમારી સુવિધા અને સમય અનુસાર સ્વયં અભ્યાસ કરી શકો છો. ચાલો જાણીએ, આપણી ક્લાસના વિદ્યાર્થીઓ તપોવન પાઠશાળા વિશે શું કહેવા માંગે છે. મારું નામ લતીત વિશાલભાઈ દોશી છે. એજ 7 years. તપોવન પાઠશાળા એ ગાતા શીખવા માટે એકદમ પરફેક્ટ માધ્યમ છે, જેમાં સમય આપણી અનુકૂળતા મુજબ સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ક્યારે પણ. જ્યારે હું તપોવન પાઠશાળામાં જોઈન થઈ ત્યારે સર ડેઈલી ન્યૂ ગાતા આપતા મંડાવતા અને સૂત્ર પૂર્ણ થતા જ સર એ સૂત્રનું રિવિઝન લેતા. જ્યાર સુધી હું રિવિઝન ન આપું ત્યાર સુધી સર આગળનું સૂત્ર ના મંડાવતા. આમ મારા બધા જ સૂત્રો એકદમ પરફેક્ટ થતા ગયા. ખાલી પ્રતિક્રમણમાં બોલવાનું કોન્ફિડન્સ પણ આવ્યો. આમ મારા અજીત શાંતિ અતિચાર અને નવસ્મરણ પૂર્ણ થયા અને અત્યારે હું જીવિકા સૂત્ર શીખી રહી છું. હું તપોવન પાઠશાળાની ખૂબ જ આભારી છું. મારામાં જ્ઞાનની સાથે સાથે તપની પણ વૃદ્ધિ થઈ. મેં વર્તમાન તપનું થોડું બાંધ્યું અને 15 ઓળી પૂર્ણ કરી તપોવન